હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતીઓને ખૂબ જ ભાવતા એવા દૂધીના મૂઠિયા. તો આ મૂઠિયા એકદમ ઝડપથી બની જાય છે અને પોચા રૂ જેવા બને છે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. દૂધીના મૂઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કથરોટ લઈશું અને અત્યારે મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. તો દૂધીની મેં છાલ ઉતારી લીધી છે. હવે આપણે આવી રીતે એક ખમણી લઈશું અને દૂધીને છીણી લઈશું. તો દૂધી તમારે ક્યારેય પહેલાં છીણીને નહીં રાખવાની. 1-2 કલાક જો તમે પહેલાં છીણીને રાખશો તો તે દૂધી કાળી પડી જશે અને તેનો ટેસ્ટ વધારે સારો નહીં આવે મૂઠિયામાં. તો જ્યારે તમારે દૂધીના મૂઠિયા બનાવવાના હોય ત્યારે તમારે દૂધીને આવી રીતે છીણવાની. તો મેં બધી જ દૂધીને છીણી લીધી છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. 1 ચમચી ભરીને ખાટું દહીં ઉમેરી દઈશું. તો દહીં તમારે એકદમ ખાટું જ લેવાનું. 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. તો વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દૂધીના મૂઠિયામાં. 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું. અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. એક વાટકી ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું. તો ધાણાને મેં ધોઈને સાફ કરી લીધા છે. અત્યારે મેં 1 વાટકો ભરીને ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. તો જે લાપસીનો લોટ કે ભાખરીનો લોટ આવે તે જ લીધો છે મેં. તો અત્યારે આપણે બધો નહીં ઉમેરવાનો, અડધો જ મેં ઉમેર્યો છે. અને 3 ચમચી ભરીને ચણાનો લોટ લીધેલો છે તે ઉમેરી દઈશું. તો ચણાના લોટને તમારે વધારે નહીં ઉમેરવાનો. જો વધારે ઉમેરશો તો મૂઠિયા જે છે એ ચીકણા બની જશે. 1 ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું મોણ માટે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો પહેલેથી જો તમે લોટ વધારે પડતો ઉમેરી દેશો તો તમારે તેમાં પાણી ઉમેરવું પડશે. તો અત્યારે હું પાણી વગર જ દૂધીમાં જ લોટ બાંધું છું. તમે જુઓ તો જો તમે દૂધીની અંદર જ લોટ બાંધશો તો તમારા મૂઠિયા એકદમ પોચા બનશે, ચીકણા જરાય નહીં બને અને તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો તમે જુઓ મેં અત્યારે સહેજ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. અને મને અત્યારે એમ લાગે છે કે થોડો લોટ ઉમેરવા જેવો છે, તો અત્યારે હું ઉમેરી રહી છું. તમે જુઓ કે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને તેમાં પણ આટલો લોટ વધી ગયો છે. ઘઉંનો જે લોટ લીધો તો તે વધ્યો છે. તો હવે આપણે કુકિંગ સોડા ઉમેરી દઈશું. તો અત્યારે મેં ચપટી કુકિંગ સોડા ઉમેર્યા છે અને ઉપરથી આવી રીતે લીંબુનો રસ ઉમેરી દઈશું તેને એક્ટિવ કરવા માટે. તો તમારે કુકિંગ સોડા આવી રીતે લોટ બંધાઈ જાય પછી જ ઉમેરવાના, પહેલાં ક્યારેય નહીં ઉમેરવાના. તો હવે આપણે આવી રીતે લોટને આવી રીતે એકદમ મસળીને બાંધી લઈશું. તો તમે જો હું લોટને એકદમ મસળીને બાંધી રહી છું. તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે જેથી આપણા કુકિંગ સોડા છે તે લોટની અંદર એકદમ ભળીને એક્ટિવ થઈ જાય. તો હવે આપણે તેમાં એક વાસણ લીધેલું છે અને તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. તો લગભગ 3 ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે અને ઉપરથી આવી રીતે કાણાવાળું જે સીબું આવે છે તે મૂકી દઈશું અને તેના પર આવી રીતે તેલ લગાવી લઈશું જેથી મૂઠિયા જે છે એ ચોંટી ન જાય. અને આવી રીતે હાથમાં પણ થોડું તેલ લગાવી લઈશું. તો આપણે આવી રીતે થોડો લોટ લેવાનો અને આવી રીતે હાથથી આવી રીતે લાંબા લાંબા મૂઠિયા બનાવી લેવાના. તો તમે જુઓ આવી રીતે મેં એકદમ લાંબા લાંબા મૂઠિયા બનાવી રહી છું. તો લોટ તમારે પહેલેથી વધારે નહીં લેવાનો. તમે જેટલા પાતળા મૂઠિયા બનાવશો તેટલા ઝડપથી કૂક થઈ જશે. તો આપણે મૂઠિયા બધાને બનાવી લીધા છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને ચડવા મૂકીશું.
ગેસની ફ્લેમ ચાલુ કરીને કુકરને આપણે ચડવા મૂકી દઈએ. તો આને મૂઠિયાને ચડતા ફક્ત 20થી 25 જ મિનિટ લાગશે. તો દૂધીના મૂઠિયા ચડી ગયા છે. તો તમે જુઓ, આવી રીતે હું ચાકુ નાખીને અંદર જોઉં છું અને ચાકુ એકદમ ક્લીન બહાર આવે છે, એટલે કે દૂધીના મૂઠિયા એકદમ પરફેક્ટ ચડી ગયા છે. ક્યાંય પણ ચાકુમાં ચોંટતું નથી. તો હવે આપણે આવી રીતે દૂધીના મૂઠિયાને કાપી લઈશું. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમારે આવી રીતે દૂધીના મૂઠિયાને કાપવાના હોય તો તમારે તેને અડધો કલાક માટે રહેવા દેવાના, એટલે કે એકદમ ઠંડા કરી લેવાના, પછી જ તેને કાપવાના. એટલે એ જરાય તૂટશે નહીં અને આવી રીતે આખા જ કપાશે અને એકદમ પોચા રૂ જેવા દેખાય છે. તો આપણે આવી રીતે બધા જ મૂઠિયાને કાપી લઈશું. તો તમારે જે સાઈઝમાં કાપવા હોય એ સાઈઝમાં તમારે કાપવાના. તો આપણે બધા જ મૂઠિયાને કાપી લીધા છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. હવે આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકીશું અને તેમાં 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું. રાઈ તતડે એટલે અડધી ચમચી તલ ઉમેરી દઈશું. તલ ફૂટે એટલે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અડધી ચમચીથી પણ ઓછી હિંગ ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર ઉમેરીશું. હવે આપણે જે દૂધીના મૂઠિયાને કાપીને રાખ્યા છે તેને ઉમેરી દઈશું અને આવી રીતે મિક્સ કરી લઈશું. તો તમે આ દૂધીના મૂઠિયાને થોડા ક્રિસ્પી પણ બનાવી શકો છો. ક્રિસ્પી મૂઠિયા બાળકોને ખૂબ જ ભાવતા હોય છે. ઉપરથી આપણે અડધી ચમચીથી પણ ઓછું થોડું મીઠું ઉમેરી દઈશું. તો મીઠાને પણ આપણે આવી રીતે મિક્સ કરી લઈશું. તો મૂઠિયા થઈ ગયા છે. ઉપરથી આપણે ધાણા ઉમેરી દઈશું. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો ગુજરાતીઓને ભાવતા દૂધીના મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ પોચા રૂ જેવા બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.